ડેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના જે શિક્ષકો છે એ શિક્ષકોએ ટેટ પાસ કરવી ફરજિયાત બની છે, જેમાં 75,000 પ્રાથમિક શિક્ષકોએ નોકરી બચાવવા માટે ટેટ પાસ કરવી પડશે। હવે ચુકાદો શું છે અને એની અસર કોને થશે? તો ભાઈ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે લાગુ થયો એ પહેલાંના જે કોઈ શિક્ષકો છે તેમને લાગુ પડશે। બીજું કે જેમની નોકરીના હજુ 5 વર્ષથી વધુ બાકી હોય તેમને પણ આ ટેટ પાસ કરવી પડશે। એટલે અંદાજે ગણવામાં આવે તો 75,000 જેટલા પ્રાથમિક શિક્ષકોને સીધી અસર થવાની છે। હવે આગળ જોઈએ કે પરીક્ષાનું નવું આયોજન શું હશે? તો શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે। હવે થશે શું? તો કે ભાઈ વર્ષમાં 2 વાર પરીક્ષા યોજવાનું આયોજન કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે શિક્ષકોને પૂરતી તક મળી રહે તે માટે વર્ષની અંદર 2 વાર પરીક્ષાનું આયોજન કરવામાં આવે, જેથી શિક્ષકોને ટેટ 1 પાસ કરી શકાય અને ટેટ 2 પણ પાસ કરી શકાય। ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં 2019માં આ જે શિક્ષક સજ્જતા કસોટી છે એનો વિરોધ કરવામાં આવ્યો હતો, બરાબર, અને શિક્ષક સંઘો અને રાજકીય દબાણને લીધે આ કસોટી મોકૂફ રાખવામાં આવી હતી અને સરકારે છેલ્લે પીછેહટ કરવી પડી હતી। પરંતુ હવે કોઈ વિકલ્પ બાકી રહેતો નથી। આ વખતે જે આદેશ કરવામાં આવ્યો છે એ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે। ભૂતકાળની જેમ હવે કોઈ પણ પ્રકારનું રાજકીય દબાણ કે શિક્ષક સંગઠનનો વિરોધ સામે પીછેહટ કરવાનો કોઈ રસ્તો બચ્યો નથી, એટલે પરીક્ષા ફરજિયાત છે। લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।